અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં કરોડોના ખર્ચે બનાવાયેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હવે બેદરકારીનું પ્રતીક બન્યું છે। અંદાજે 30 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ આ કોમ્પ્લેક્સમાં 7 કરોડથી વધુના ખર્ચે ઓલિમ્પિક કક્ષાનો સ્વિમિંગ પુલ બનાવાયો હતો। પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે વર્ષ 2018થી આજ દિન સુધી આ પુલ એક પણ વાર ઉપયોગમાં લેવાયો નથી। આ આધુનિક પુલ આજે ધૂળ ખાઈ રહ્યો છે અને મોંઘી ફિલ્ટરેશન સિસ્ટમ સહિતની મશીનરી બિનઉપયોગી બની ખરાબ થવાની કગાર પર છે। વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતગમત સુવિધા આપવાના દાવા વચ્ચે હકીકતમાં વિદ્યાર્થીઓ આજે પણ આ સુવિધાથી વંચિત છે। હવે સવાલો ઉઠી રહ્યા છે કે જ્યારે પુલ શરૂ જ કરવો નહોતો તો કરોડો રૂપિયાનો ખર્ચ શા માટે કરાયો? ટેક્સ પેયર્સના પૈસાની આ બરબાદી માટે જવાબદાર કોણ? અને શું આ મુદ્દે કોઈ કાર્યવાહી થશે કે પછી કરોડોનો આ પ્રોજેક્ટ ફક્ત કાગળો સુધી જ સીમિત રહી જશે? અને હવે જે વિદ્યાર્થી નેતા છે તેમના દ્વારા પણ હવે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। સમગ્ર મામલે અવાજ ઉઠાવવામાં આવ્યો છે। છેલ્લા 18 વર્ષથી ક્યાંક ને ક્યાંક આ જે સ્વિમિંગ પુલ છે તે બંધ હાલતમાં છે। 30 કરોડ રૂપિયાના ખર્ચે કોમ્પ્લેક્સ બનાવ્યું હતું અને તેની જ અંદર 7 કરોડ રૂપિયાના ખર્ચે આ પુલ બનાવવામાં આવ્યો હતો। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે એનએસયુઆઈના નેતા વિક્રમ ગોહિલ જોડાઈ ગયા છે। વિક્રમભાઈ, વિદ્યાર્થીઓની સુવિધા ખંડેર હાલતમાં છે, શું કહેશો? ગુજરાત યુનિવર્સિટી વર્ષ 2016 ની અંદર સરકારશ્રી દ્વારા 30 કરોડ રૂપિયા પાસ મંજૂર થાય છે। એ 30 કરોડ રૂપિયાની અંદર એક ઇન્ડોર સ્ટેડિયમ બનાવવામાં આવે છે, જેની અંદર વિદ્યાર્થીલક્ષી બધી સુવિધાઓ, જીમ પણ છે, ઘણી બધી અલગ અલગ ગેમો હોય જેનો ત્યાં બનાવવામાં આવ્યું છે। એની બાજુમાં એક 7 કરોડના ખર્ચે 2018માં કમ્પ્લીટ ઓલિમ્પિક લેવલની ગેમ રમાઈ શકાય એવી રીતનો સ્વિમિંગ પુલ બનીને રેડી થઈ ગયેલો છે। પરંતુ આ સ્વિમિંગ પુલને હજુ સુધી પણ એક વખત ચાલુ કરવામાં નથી આવ્યો। તમે વિચારો કે ગુજરાતની અંદર 2030માં ઓલિમ્પિક રમાવાની વાતો થઈ રહી છે, સરકાર પણ મસ્ત મોટા સ્ટેડિયમ બનાવી રહી છે નવા ખર્ચે કરોડો રૂપિયા, અને એક બાજુ 7 કરોડના ખર્ચે બનીને રેડી થયેલો સ્વિમિંગ પુલ છે, તેને હજી સુધી પણ ચાલુ કરવામાં નથી આવ્યો। વિક્રમભાઈ, આનું કારણ શું? કારણ શું સ્વિમિંગ પુલ ચાલુ ન કરવાનું? હું એ જ વાત ઉપર આવી રહ્યો છે। ગુજરાત યુનિવર્સિટી આવી જ રીતે બેડમિન્ટન કોર્ટ હોય, ટેનિસ કોર્ટ હોય અને રાઇફલ શૂટિંગ એકેડમી આવા પણ એક વિભાગો બનાવવામાં આવ્યા છે જે વિદ્યાર્થી લક્ષી હોય, પરંતુ આ ત્રણેયને કોઈ ખાનગી એજન્સીને ચલાવવા માટે યુનિવર્સિટી આપી દીધો છે। એટલે અમને શક છે કે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને હજી સુધી એવી કોઈ ખાનગી એજન્સી નહીં મળી હોય કે જેની અંદરથી પોતાને આવક થાય, નહીં કે વિદ્યાર્થી લક્ષી ફાયદો થાય, વિદ્યાર્થીઓ માટે। એનએસયુઆઈ જ્યારે કાલે અવાજ ઉઠાવે છે ત્યારે કુલપતિ કહે છે કે હવે 1.5 મહિનાની અંદર અમે આને ચાલુ કરશું। અરે ભાઈ, 8 વર્ષ સુધી તમે શું કરતા હતા? 3 વર્ષથી માનનીય નિર્જા ગુપ્તા મેડમ કુલપતિ છે, એક વખત રાઉન્ડ પણ મારવા નથી ગયા કે સ્વિમિંગ પુલની હાલત શું છે, ત્યાં બનાવેલા મોટા મોટા જે મોટરો છે એની હાલત શું છે, બધું જામ થઈ ગયેલું છે। 7 કરોડના ખર્ચે બન્યું છે ને। મેં નિષ્ણાતોને પૂછ્યું ત્યારે ખબર પડી કે કોઈ બી સ્વિમિંગ પુલ બને 8 વર્ષ પછી તો એ રિનોવેશન માંગતો હોય છે, તો આ સ્વિમિંગ પુલ બનાવીને 7 વર્ષ તો થઈ ગયા છે, એટલે હવે જયારે ચાલુ કરવાનો છે ત્યારે પાછા કરોડોના ખર્ચે રિનોવેશન કરવાનો, એટલે વિદ્યાર્થીઓને આંટા મારવાના ગુજરાત યુનિવર્સિટીની અંદરથી નેશનલ લેવલના ખેલાડીઓ નીકળે છે। તો ક્યાંક આ સ્વિમિંગ પુલ ચાલુ હોય તો વિદ્યાર્થીઓને ફાયદો થાય, ગુજરાત યુનિવર્સિટીની અંદર ટ્રેનિંગ લઈ શકે। આવો ઉનાળો ચાલે છે, એક બાજુ એએમસી ના જે પણ સ્વિમિંગ પુલ ચાલે છે એ બધા સ્વિમિંગ પુલ અત્યારે વેઇટિંગ લિસ્ટમાં છે। આપણે પોતે ત્યાં પૂછવા જઈશું તો વેઇટિંગમાં ચાલે છે, પરંતુ ગુજરાત યુનિવર્સિટીના સ્વિમિંગ પુલને ધૂળ ખાઈ રહે છે, કબૂતરોએ માળા બનાવ્યા છે, કોઈ રાઉન્ડ મારવા પણ ત્યાં નથી જતું સ્વિમિંગ પુલની હાલત શું છે, એસ્ટેટના અધિકારીઓ એસી બહાર નથી નીકળતા। વિક્રમભાઈ, આપે હમણાં કહ્યું વિક્રમભાઈ, આપે હમણાં કહ્યું કે વાઇસ ચાન્સેલર પર તમને શંકા જઈ રહી છે, તો વાઇસ ચાન્સેલરના વિરુદ્ધમાં રજૂઆત કરવામાં આવી છે કે કેમ? અમે કાલે લેખિત રજૂઆત કરી છે, એમને 15 દિવસનો ટાઈમ આપવામાં આવ્યો છે। 15 દિવસની અંદર આ સ્વિમિંગ પુલ જો ચાલુ કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં કુલપતિના ઘરની બહાર, કુલપતિના ઘરની અંદર જે સ્વિમિંગ પુલ બન્યો છે એ સ્વિમિંગ પુલ પોતાના માટે નહીં પણ વિદ્યાર્થીઓ માટે ખોલો મૂકીશું અમે। બિલકુલ, વિક્રમભાઈ, જોડાવા બદલ આપનો આભાર।